અહીં જા ફેરી દે ના ફેરી દે ના આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં